ડિયર મેન, જો તમે રિલેશનશિપમાં છો અને તમારી પાર્ટનર તમને ખૂબ જ પ્રેમ કરે છે પણ અચાનક ખબર નહીં કેમ તમને એનો સ્વભાવ એકદમ ખરાબ લાગવા લાગે છે, તો ડોન્ટ જજ હર. ફિમેલ બોડી એ અલગ રીતે કામ કરે છે, સ્પેશિયલી એ જ્યારે 20થી 35ની ઉંમરની છે. એમના માટે જીવન એક સીધી દોર નથી. ઇટ ઇઝ લાઈક ભૂલભુલૈયા. બહુ બધા લેયર્સ હોય છે. ફક્ત 1 મહિનામાં તેઓ આપણે વિચારીએ છીએ તેના કરતાં પણ વધુ પીડાય છે. 1 મહિનામાં ફક્ત 1 જ અઠવાડિયું તેઓ કોન્ફિડન્ટ ફીલ કરતી હોય છે. તમને ખબર, એ ઘણા બધા હોર્મોનલ ચેન્જીસથી પસાર થતી હોય છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ, કે જેને આપણે માસિક સ્ત્રાવ કહીએ છીએ, જેમાં ભયંકર ક્રેમ્પ્સ, ભયંકર એન્ઝાયટી, ભયંકર ઇરિટેશન, ક્રેવિંગ્સ અને ઘણું બધું સહન કરતી હોય છે. ફોલિક્યુલર ફેઝ, કે જેમાં શરીર ઈંડું બનાવવાથી લઈને વિકસિત કરવા સુધીના ફેરફારો કરે છે, એ તબક્કામાં એ થોડી સામાન્ય થવા લાગે છે, પણ હજુ સંપૂર્ણ રીતે સામાન્ય થઈ નથી હોતી. હજુ પણ સ્લાઇટલી મૂડ સ્વિંગ્સ અને બીજા લક્ષણો રહે છે. ઇન શોર્ટ, જોવા જઈએ તો મહિનામાં ફક્ત કેટલાક જ દિવસો હોય છે જેમાં શી ફીલ્સ કોન્ફિડન્ટ, અને એ સમય એ એનો સંપૂર્ણ પ્રેમ તમને બતાવતી હોય છે. બાકીના બધા દિવસોમાં એના આંતરિક શારીરિક ફેરફારો એને લેસ કોન્ફિડન્ટ બનાવે છે. ત્યારે એના સપનાઓ, એમની જાત, એમના પેશન, એમના કરિયર બધામાં શંકા રહે છે. સો જો તમારે પણ એ ઉંમરની પાર્ટનર છે, બહેન છે કે કોઈ અન્ય વ્યક્તિ છે, તો સૌથી બેર મિનિમમ તમે કંઈક કરી શકો એમના માટે, તો એ છે બી કાઇન્ડ ટુ હર. મહિનામાં લગભગ 15 દિવસ એ પોતે જ નથી સમજી શકતી કે એની સાથે શું થઈ રહ્યું છે. સો બી કાઇન્ડ, બી જેન્ટલમેન. જો એ તમને એના સામાન્ય 7થી 10 દિવસમાં અઢળક પ્રેમ આપે છે, તો એના શારીરિક ફેરફારવાળા તબક્કામાં એનાથી થતો ગુસ્સો, મૂડ સ્વિંગ્સ, ક્રેવિંગ અને એ બધું સ્વીકારવું એ પણ તમારી જ જવાબદારી છે.